આપને આ પહેલો જે ફેઝ હતો એની ફલશ્રુતિ શું? આમ આજે હું આપને વિનંતી કરું કે જરા થોડા પાછળ જઈને વિચારીએ. એની પહેલી ફલશ્રુતિ છે ડેવલપમેન્ટ ઓફ મેચ્યોરિટી. વેરી ગુડ. મેચ્યોરિટી જે આવી લોક ભરતીમાંથી આવી. મેચ્યોરિટી જે એક બહુ મહત્વની વસ્તુ છે. હું એને કહું છું પરિપક્વતા. એટલે આંતરિક પરિપક્વતાનો વિકાસ એ આખું જીવનનું દર્શન તૈયાર કરે છે. અને એ ત્યાં થયું, પરિપક્વતા ઘડાઈ ગઈ. હું જીવનને સ્પષ્ટ રીતે જોતો થયો, મને ખબર પડી કે જીવન શું છે, શું કરવાનું છે. એટલે આજે પણ ક્યારેય મારા મનમાં કોઈ કન્ફ્યુઝન નથી. થિંગ્સ આર ક્લિયર, વેરી ક્લિયર ઇન માય માઇન્ડ ફ્રોમ વેરી બિગિનિંગ. થિંગ્સ આર ક્લિયર. અને મારા પુસ્તકોમાં ક્લેરિટી આવે છે. ક્યાંય કોઈ ગોટાળો, ક્યારેય કોઈ દ્વિધા મેં જીવનમાં ક્યારેય અનુભવી નથી. દ્વિધા નહીં, દ્વિધા છે એ ગંગા સતી દુવિધા કહે છે, અને દ્વિધા છે એ ડાકણ છે, માણસને મારી નાખે છે. તમે જીવનનો રાહ નક્કી ન કરી શકો, આમ કે આમ, આમ કે આમ, એમાં આખું જીવન જાય. ઇટ્સ અ ક્રાઇમ, ઇટ્સ અ સીન. પણ સ્પષ્ટતા હોય, ક્લેરિટી ઓફ લાઈફ, જીવવાની મજા છે કે મારે આ કરવાનું છે, હું કરું છું, વાત પૂરી. મારે આ કરવું કે આ કરવું એમ જિંદગીભર રહે તો એ તો અભિશાપ છે. માણસ રેસાઈ જાય, બીજા માણસને મારી નાખે છે. અને ક્લેરિટી હોય તો કે મારે આ કરવું છે ને હું કરું છું, ઇટ્સ સમથિંગ ગ્રેટ. મોટી વાત છે. એટલે મને ક્યારેય દ્વિધા જીવનમાં આવી નથી. થિંગ્સ આર વેરી ક્લિયર ઇન માય માઇન્ડ એન્ડ આઈ ફીલ વોટ આઈ ફીલ આઈ એમ ડુઈંગ. એટલે એનો અર્થ એવો થયો અનદેવભાઈ કે ઘણા લોકો જન્મ અથવા કાળને ક્રમે સાધુ થવાનું કે સંન્યાસ લેવાનું વિચારતા હોય છે, પણ પછી આપણે એવું પણ જોઈએ છીએ કે એમને પગ બેમાંથી ક્યાં રહે એ નક્કી નથી થઈ શકતું. એવું ઓછા કિસ્સામાં વિધાનને કારણે જે તમે કરો છો એમાં બળ નથી આવતું. તમારું અડધું બળ તમારી દ્વિધા ખેંચી લે. અને જો એક લક્ષ્ય સ્પષ્ટ હોય તો તમારી સમગ્ર શક્તિ તમે એમાં લગાડો છો, અને પછી તમારા વિકાસને કોઈ રોકી ન શકે. અને આપના કિસ્સામાં એવું બન્યું કે રાઈટ ફ્રોમ ધ વેરી ફર્સ્ટ સ્ટેપ ઇટ વોઝ ક્લિયર કે આ મારો માર્ગ છે, પણ તેથી કરીને એ માર્ગે ઝંપલાવી દેવાને બદલે આપણે એમ કહેવાય કે હા, ધીમે ધીમે. એ પિતાજીએ મને શીખવું, પિતાજી શીખવું કે જજે પણ ભણી ગણીને. હા, કારણ કે ભણવાનું થયું, નોકરી કરવાનું થયું અને એટલે લોકભાર મેં કાકા સાહેબને એ જ પૂછ્યું હતું કે મારે કોલેજમાં જવું છે, પણ મારે એવી જગ્યાએ જવું છે કે જે મારા જીવન વિકાસમાં સહાયક બને, અને એ લોકભારતીમાં થયું. એટલે એ પ્રશ્ન અસ્થાને હવે થઈ જાય છે કે શિક્ષક પહેલાં કે સંન્યાસી પહેલાં. એટલા માટે કે મને એમ લાગે છે કે અત્યારનું સંન્યસ્ત છે એ પણ શિક્ષકત્વ જ છે. હું શિક્ષકત્વ, મારી અંદર એક શિક્ષક બેઠો છે, હું એને દબાવવાનો પ્રયત્ન કરું છું, પણ એ દાયબો દબાતો નથી, એ ઉછળી જ જાય છે. જો હમણાં મેં પુસ્તક લખ્યું તમારા બાળકને શું શીખવું છું, હમણાં બીજું લખું છું તમારા બાળકને સમજો, એ આવી જ જાય છે. કેમ કે આશ્રમ પર બાળકો પણ આવે છે, એના માતા પિતા પણ આવે છે, ફરિયાદ પણ કરે છે કે અમારો આ બાળક છે. હમણાં એક ફરિયાદ આવી કે આ બાળક બહુ દુઃખી રહે છે, ભણવામાં હોશિયાર છે, આર્થિક રીતે કંઈ મુશ્કેલી નથી, બાળક ચહેરા ઉપર ગ્લાની બહુ છે. કારણ શું? કારણ તપાસ કરતા ખબર પડી માતા પિતાનો સંઘર્ષ. એટલે મારે તો લખવું જ પડે કે તમારો સંઘર્ષ તમારા બાળકને રેસી નાખશે. માતા પિતાનો સંઘર્ષ, પિતા મારતો હોય માને, અને એ દીકરાને જોવું પડે, દીકરીને જોવું પડે, એટલે રેસાઈ જવા જેવું થાય ને. એટલે મારે તો લખવું જ પડે. એટલે મારી અંદર બેઠેલો શિક્ષક કોઈને કોઈ રીતે બહાર નીકળી જાય છે, આવી જાય છે. એટલે શિક્ષણ વિશેના પણ લગભગ 500 પુસ્તક થયા. જીવન વિકાસની વિદ્યા, શિક્ષકનું દર્શન, તમારા બાળકને શું શીખવશો, વિદ્યાર્થીઓ માટે યોગ, યોગા ફોર સ્ટુડન્ટ્સ આવે છે. એટલે બાંધવભાઈ આ 1 કલાકની જે સંવાદ યાત્રા ચાલી એમાં એટલું બહુ સ્પષ્ટ થયું કે એક સ્પષ્ટ વિઝન, અથવા તો જેને એમ કહો કે આગળની વાત ભાળી લેવામાં આવી હતી અજ્ઞાત મનમાં, અને એ પછી પહોંચવા સુધીનો માર્ગ ધીમે ધીમે પ્રશસ્ત નિયતિએ કર્યો, અને નિયતિએ અનુકૂળતા કરી આપી. એટલે એક પહેલો આયામ, જેને આપણે કહીએ પહેલો પડાવ, આપણું અહીંયા સુધી પહોંચ્યો.
ભણદેવભાઈ, એક શિક્ષક, એક અધ્યાપક, એક ગૃહપતિ, એક યોગના અભ્યાસુ, આ યાત્રા પછી હવે સાધક અને ઉપાસકની યાત્રા આપની શરૂ થઈ. આ માર્ગ અને એના અનુભવો વિશે આપ અમને વાત કરો. ભદ્રાયુભાઈ, અધ્યાત્મ પથની એવી શિસ્ત છે કે સાધક પોતાની સાધના અને અનુભૂતિ વિશે મૌન રહે. આટલી ભૂમિકા સાથે એ મર્યાદા પાડવીને જેટલું કહેવાય એટલું જ મારે કહેવાનું છે. અધ્યાત્મ એટલે જીવનનો ઇનકાર નહીં, જીવનની પરિપૂર્ણતા, જીવનને પૂર્ણતાથી જીવવાની જે વિદ્યા તે અધ્યાત્મ છે. આજ સુધી આપણે એમ સમજ્યા છે કે અધ્યાત્મ એટલે આ જીવન છોડીને ક્યાંક ચાલ્યા જવું, જીવનનો ઇનકાર, લાઈફ નેગેશન, એ અધ્યાત્મ. મારી સમજ એવી નથી. મારી સમજ એવી છે કે જીવનની જે વિકાસ યાત્રા છે એ વિકાસના અનેક માધ્યમો છે. શિક્ષણ છે, સાહિત્ય છે, કળા છે, અધ્યયન છે, અધ્યાપન છે, કર્મ છે, માનવ સંબંધો છે, પરિવાર છે. આ બધા જીવન વિકાસના માધ્યમો છે. જીવન વિકાસનું સર્વશ્રેષ્ઠ માધ્યમ કયું? મારી દ્રષ્ટિએ અધ્યાત્મ. કારણ કે કેન્દ્રના વિકાસની યાત્રા છે. બાકીના બધા વિકાસના માધ્યમો છે એ પરિઘના વિકાસના માધ્યમો છે. સાહિત્ય તમને વિકસાવે છે, યાત્રા તમને વિકસાવે છે, અધ્યયન અધ્યાપન વિકસાવે છે, સંગીત અને સાહિત્ય પણ વિકસાવે છે, પણ એ પરિઘ પર છે. એ પરિઘનો વિકાસ છે, અધ્યાત્મ કેન્દ્રનો વિકાસ છે. એટલે શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહ્યું છે, અધ્યાત્મ વિદ્યા વિદ્યાનામ. બધી વિદ્યાઓમાં અધ્યાત્મ વિદ્યા હું છું. આ ભગવાનનું વચન છે. અધ્યાત્મ વિદ્યા વિદ્યાનામ. શા માટે એમ કહ્યું છે? કારણ કે બધી વિદ્યાઓ કેન્દ્રની આજુબાજુ પરિઘમાં આટા મારે છે. કેન્દ્રસ્થ વિદ્યા અધ્યાત્મ છે. કારણ કે આત્માની વિદ્યા છે. આત્મા તો મારું કેન્દ્ર છે. મનનો વિકાસ, બુદ્ધિનો વિકાસ, ચેતનાનો વિકાસ, આ બધા જે વિકાસ છે બહારના, એનું મૂલ્ય નથી એમ હું નથી કહેતો. ઇટ્સ પાર્ટ ઓફ લાઈફ અને એનો વિકાસ થવો જોઈએ માણસને. એવીના પરિપક્વતા આવે નહીં. પણ જે બધું જ થાય ને કેન્દ્રનો વિકાસ ન થાય તો એકડો ભૂલીને મીંડાનો વિકાસ થયો. એકડો કેન્દ્ર તે અધ્યાત્મ છે. અને મારી અધ્યાત્મ યાત્રા એ જીવન વિકાસના કેન્દ્રના વિકાસની યાત્રા છે. અને એટલે કોઈ એક મારી એક કોઈ ફિલોસોફી નથી. બધી ફિલોસોફી મારી ફિલોસોફી છે. અને માય ફિલોસોફી ઇઝ ગ્રોઈંગ એવરી મોમેન્ટ. મારી ફિલોસોફી પણ ફિક્સ નથી. જેમ જેમ હું વિકસતો જાઉં છું તેમ તેમ મારી ફિલોસોફી પણ વિકસતી જાય છે. અને જે ફિલોસોફીમાં ઉત્તમ તત્વો હોય એ હું મારી ફિલોસોફીમાં એડ કરતો રહું છું. એટલે કોઈ ફિક્સ ફિલોસોફી સાથે મારું લગ્ન નથી. આઈ એમ નોટ ડેડિકેટેડ ટુ એની પર્ટિક્યુલર ફિલોસોફી. બધી ફિલોસોફી મારી ફિલોસોફી છે. અને જે ફિલોસોફીમાં જીવન વિકાસના જે મૂલ્યવાન તત્વો હોય એ બધાનો હું સતત સ્વીકાર કરતો રહું છું. એટલે માય ફિલોસોફી ઇઝ ગ્રોઈંગ, ઇટ્સ નોટ ફિક્સ. અને મારી અધ્યાત્મ યાત્રા પણ એવી ફિક્સ નથી કે હું બસ આ ભક્તિ માર્ગને હવે યોગ પ્રત્યે મારું મોઢું આમ મચકોડી લઉં, એવું નથી. અને હું યોગનો માર્ગ એટલે મને ભક્તિ માર્ગ પ્રત્યે મોઢું મચકોડી એવું નથી. મારી અધ્યાત્મ સાધના ઇઝ ઓલ્સો ગ્રોઈંગ. જે કાંઈ શુભ ને સુંદર છે એ બધું મારું છે, એનો સ્વીકાર છે. એટલે મારો અધ્યાત્મ પથ પણ સતત વિકાસમાન રહ્યો છે. કારણ કે મારે મન કોઈ એક અધ્યાત્મ પથના માર્ગી થવું ને એને ડેડિકેટ થઈને એનો પ્રચાર કરવો ને એવું નથી. જીવન વિકાસમાં જે કોઈ અધ્યાત્મ તત્વ મૂલ્યવાન સાબિત થાય, સિદ્ધ થાય, એ બધાનો સ્વીકાર. પણ ખીચડી નહીં, સમન્વય. ખીચડી નહીં કરવાની, સમન્વય કરવાનો છે. આપણી જીવનશૈલીમાં જે અધ્યાત્મ તત્વનો સુભગ સમન્વય શક્ય હોય અને એનું કંઈક પ્રદાનો એમ લાગે તેનો સતત સ્વીકાર કરતા રહેવું. એટલે આપણે જેમ જેમ વિકસીએ છીએ તેમ તેમ આપણું દર્શન અને આપણો અધ્યાત્મ પથ પણ વિકસતો રહે છે. અને એ ખરું અધ્યાત્મ છે. સાધકો ઘણીવાર એક સાધન પકડીને જિંદગીભર યંત્રવત કર્યા કરે છે. દે આર નોટ ગ્રોઈંગ. આઈ હેવ સીન. જિંદગીભર એક જ સાધન કર્યા કરે યંત્રવત, અને પછી ફરિયાદ કરે કે અમારો વિકાસ થતો નથી. કારણ કે તમને વિકાસનો ધર્મ ચૂકી ગયા. અધ્યાત્મ તો વિકાસની યાત્રા છે. અને વિકાસની યાત્રા છે તો તમારું સાધન પણ વિકાસશીલ હોવું જોઈએ, તમારું દર્શન પણ વિકાસશીલ હોવું જોઈએ. આ વસ્તુ ચૂકી જવાને કારણે અનેક નિષ્ઠાવાન સાધકો પણ ફિક્સ થઈ ગયા છે, અટકી ગયા છે, અને પછી ફ્રસ્ટ્રેટ થઈ જાય છે. સતત વિકસતા રહેવું અને સતત સમજતા રહેવું. સમજ્યા વગરનું અધ્યાત્મ નહીં. અન્ડરસ્ટેન્ડિંગ ઇઝ ધ બેઝ ઓફ ગ્રોથ. કોઈ પણ વસ્તુ સ્પષ્ટ રીતે સમજી લેવી, આ વસ્તુ બહુ મૂલ્યવાન છે. સમજણ એ સમગ્ર જીવન વિકાસનો પાયો છે. શ્રીજી મહારાજે સ્વામિનારાયણ ભગવાનને કહ્યું છે
સમજની કસર એ સૌથી મોટી કસર છે. સમજની કસર એ સૌથી મોટી કસર છે. તમારી અન્ડરસ્ટેન્ડિંગ, તમારી સમજ અપરિપક્વ હોય તો તમે શું કરો? એ તમને છક્કડ ખવડાવી દેશે ને. એટલે સ્પષ્ટ અને ક્લિયર સમજ એ જીવનનો પાયો છે. અને સતત વિકાસમાન, અધ્યાત્મ પથ પર વિકાસમાન, ફિલોસોફી, સાધન સતત વિકાસશીલ હોવું જોઈએ. જે કાંઈ શુભ તત્વો છે એ બધા મારા છે, બધા મને માન્ય છે. એ રીતે મારા પોતાની સાધના શું અને મારું પોતાનું અનુભૂતિ શું એ વિશે આપ કંઈ ન પૂછો, પણ મારા આ વિશે વિચારો છે એ હું તમને કહું છું. ના, ખાસ એટલું મારે જાણવું છે કે લોક ભારતી છોડ્યા પછી આપે એક સ્થાનક પસંદ કર્યું, તો એની પાછળની કોઈ અનુભૂતિ, કોઈ નિયતિ? 1971 ડિસેમ્બરની 19મી તારીખે અધ્યાત્મ પથ ઉપર એક ઘણી ગહન ઘટના ઘટી. ત્યારથી બધું બદલાઈ ગયું. એને 40 વર્ષ થયા, પણ એ જ અનુભૂતિ પર હું સ્થિર નથી, વિકસતો રહ્યો છું. એને પકડીને બેસી ગયો નથી. સાધકો એક અનુભૂતિ થાય ને પકડીને બેસે છે કે આ મારી અનુભૂતિ, તો અનુભૂતિ દ્વાર બનવાને બદલે દીવાન બની જાય છે. અનુભૂતિને પણ પકડવાની નથી. અધ્યાત્મે અનુભૂતિની દોડ નથી. અનુભૂતિ તો વચ્ચે આવતા ટપ્પા છે. જ્યારે ટપ્પાને પકડી લઈએ તો વિકાસ યાત્રા અટકી જાય છે. એટલે એક અનુભૂતિ થઈને પકડી અનેક અનુભૂતિઓ થાય છે, અનેક અનુભૂતિઓ થઈ છે, પણ અનુભૂતિઓ વિકાસના માર્ગે આવતા ટપ્પા છે, માઇલસ્ટોન છે. ત્યાં પકડીને બેસી રહેવાનું નથી. મને અનુભૂતિ થઈ એમ માનીને પકડી દઈએ અને ગળે વગાડી દઈએ તો આપણે અટકી જઈએ. એ અનુભૂતિ આવી, આગળ 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 ચાલતા રહો. એટલે અધ્યાત્મ પથમાં જેમ શિક્ષણમાં આપણે કહ્યું ને સતત વિકાસમાન રહેવું જોઈએ, અધ્યાત્મ પથ તો અનંતની યાત્રા છે. ઇટ સ્ટાર્ટ્સ બટ ઇટ નેવર એન્ડ્સ. અધ્યાત્મ કોઈ પણ માણસ એમ ન કહી શકે કે હવે મારે આગળ કશું કરવાનું નથી. કોઈ પણ ન કહી શકે. રમણ પણ નહીં, શ્રી અરવિંદ પણ નહીં અને બુદ્ધ પણ નહીં. કારણ કે આ તો અનંતની યાત્રા છે, કદી પૂરી થતી નથી. ઠાકુર રામકૃષ્ણદેવ કહેતા કે સત્ય તો સાકરનો પહાડ છે અને જ્ઞાની પુરુષો કીડીઓ છે. એ થોડા કણ પોતાના દરમાં લાવે છે. સાકરના પહાડને પૂરેપૂરો કોઈ પામી ન શકે. શંકરાચાર્ય કે સુખદેવ મોટા મકોડા છે તો મોટા કણ લઈ આવે, વધુ કણ લઈ આવે, પણ આખા સાકરના પહાડને કોઈ પામી શકતા નથી. આ તો અનંત છે. અનંતને પૂરેપૂરો કોણ પામી શકે? અનંતની યાત્રા છે. અધ્યાત્મ પથ એવી સીડી છે કે જેનું પહેલું પગથિયું છે પણ છેલ્લું પગથિયું નથી. અનંતની યાત્રાનો અંત કેવી રીતે હોય? એટલે કોઈ પણ મહાપુરુષની અનુભૂતિ અંતિમ નથી. અને કોઈ પણ મહાપુરુષ એમ ન કહી શકે કે હવે મારે આગળ વિકસવાનું નથી. અને એમ કે તો અટકી ગયા. એથી આગળ કાંઈ નથી એમ કદી ન કહી શકાય. રામકૃષ્ણદેવ વાર્તા કહેતા ને કે પહેલા લોખંડની ખાણ આવશે, પછી તાંબાની ખાણ આવશે, પછી સોનાની ખાણ આવશે, પછી હીરાની ખાણ આવશે, આગળ 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 ચાલતા રહો. રામકૃષ્ણ દેવની આત્મપ્રાપ્ત સિદ્ધિ પ્રાપ્ત પછી પણ એમને 12 વર્ષ સાધના કરી છે. અનેક પ્રકારની સાધના કરી છે. વેદાંતની, વૈષ્ણવિઝમની, તાંત્રની કેટલી સાધનાઓ કરી. શા માટે કરી છે? ઇચ કોર્નર, એક દિશામાં એમની વિકાસ થયો છે. રામકૃષ્ણ દેવનું જીવન તપાસો. એમને અનેક ધર્મની, લગભગ બધા ઇસ્લામને, ક્રિશ્ચિયાનિટીની પણ સાધના એમને કરી છે. ઇસ્લામની સાધના કરી છે, ક્રિશ્ચિયાનિટીની સાધના કરી છે, વૈષ્ણવ ધર્મની, રામ ઉપાસના, કૃષ્ણ ઉપાસના, રાધાભાવની ઉપાસના, તંત્રની સાધના ભૈરવી બ્રાહ્મણી પાસે કરી છે. બધું કર્યું છે. પાયમાં પછી પણ કર્યું છે. કારણ કે આ તો અનંતની યાત્રા છે. સમુદ્રમાં તમે જઈ શકો, એનું આચમન લઈ શકો, એક ઘડો પાણી ભરી શકો, સ્નાન કરી શકો, પણ આખા સમુદ્રને કોઈ પી ન શકે. આ તો અનંતની યાત્રા છે. એટલે અધ્યાત્મ પથ પૂરો થયો એમ. અને અધ્યાત્મ પથ એ કોઈ શ્રમ નથી. આ તો આનંદ યાત્રા છે. અધ્યાત્મ પથ આનંદ યાત્રા, તપોગીરીની આનંદ યાત્રા, તપોગીરીની આનંદ યાત્રા છે. એમાં કંટાળો કે એમાં ભારે પુરુષાર્થ ને મહેનત ને આમ કરવું છે ને, ઇટ શુડ નોટ બી એમ્બિશન ટ્રીપ. પરમાત્માને તમે તમારી મહત્વાકાંક્ષાનો વિષય ન બનાવી શકો. મહત્વાકાંક્ષા પૂર્તિના, જેમ કે ધન પ્રાપ્તિ, પદ પ્રાપ્તિ, કીર્તિ પ્રાપ્તિ, એમ ભગવત પ્રાપ્તિ કરી શકાય? તમે ધનને તમારા મહત્વાકાંક્ષાનો વિષય બનાવી શકો, ભગવાનને નહીં. એટલે અધ્યાત્મ એ કોઈ અધ્યાત્મ યાત્રા એ મહત્વાકાંક્ષા પૂર્તિની યાત્રા નથી. અને જો એમ બની જાય તો યુ આર ઓન રોંગ ટ્રેક. દ્રષ્ટિ જ ખોટી છે તમારી. આ તો અહંકારના વિલીનીકરણની યાત્રા છે. અહંકારની પુષ્ટિની યાત્રા નથી, અહંકારના વિલીનીકરણની યાત્રા છે. પણ મારા વિકાસથી મને તૃપ્તિ છે, પણ પૂરું થયું એમ હું નથી કહેતો. કેમ કે પૂરું કદી થતું નથી. પૂરું મારી દ્રષ્ટિ જ જીવનની એવી રહી છે
કે ક્યાંય અટકવાનું નથી. અટકશો તો સડી જશો. ગ્રો ગ્રો. લેખન, ચિંતન, મનન જે આપણે કહીએ એ પણ આ યાત્રાના એક પેલા છે ને. લેખન અને પરિભ્રમણ. 50 વર્ષની ઉંમર સુધી મેં કાંઈ લખ્યું નથી. પોસ્ટ કાર્ડ પણ લખતો નહીં. એમ કદી નહીં, કાંઈ જ લખ્યું નથી. એક દિવસ ગુરુ મહારાજે કહ્યું લખ. મેં કીધું મને એ રવાડે ક્યાં ચડાવો છો? અક્ષર શકું છું, મને એ રવાડે ક્યાં ચડાવો છો? તો કે માં વચ્ચે લખ. એ ભગવાનને માં કહે છે, માં વચ્ચે લખ. એન્ડ આઈ સ્ટાર્ટેડ. શરૂ થયું. 76 પુસ્તક લખાઈ ગયા છે. એમ લખાયું, હવે લખાયું છે. અને લખવું એ મારી સાધનામાં બાધારૂપ નથી. બાધારૂપ નથી. બાધારૂપ થાય તો હું તરત છોડી દઉં. બાધારૂપ નથી. એક બે જણ સાથે સાથે ચાલે છે. એથી મારી અધ્યાત્મ વિશે સમજ પરિપક્વ બનતી જાય છે. કેમ કે હું એ પ્રકારનું લખું છું. અને કંઈક સમાજની સેવા કરવા માટે લખું છું એવું નહીં, પણ મને લાગે છે કે કાંઈક કોઈક લોકોને ઉપયોગી થાય છે. કંઈક લોકોનું શિક્ષણ વિશે, હિમાલય વિશે, અધ્યાત્મ વિશે, યોગ વિશે, વિદ્યાર્થીઓને, વાલીઓને કંઈક આપણે એક એનો સંતોષ થાય છે. શાસ્ત્રોની સ્પષ્ટ સમજ પણ. કારણ કે વેદ ઉપનિષદો છે એ સામાન્ય માનવી જે મૂળ ટેક્સ્ટ છે એને કદાચ પાચ્ય ન બને એને, તો એને પણ બહુ સરસ સરળ. અને સાથે સાથે બારી સમજ પણ પરિપક્વ બને છે. જ્યારે તમે લખવું પડે છે ત્યારે તમારે ઘણું ઘણું મંથન કરવું પડે છે. તમે ઉપરથી લખી નાખો એવું લખવું મને ન ફાવે. જેમ કે મેં વેદ ઉપર લખ્યું તો વેદ ઉપર 5 વર્ષ પરિશીલન થયું છે. 5 વર્ષ સુધી વેદનું પરિશીલન થયું તો સ્વાધ્યાય પણ થયો ને. લેખનની સાથે સ્વાધ્યાય કરવો પડે છે. ઉપનિષદ વિદ્યા લખ્યું તો મારે ઉપનિષદનું ઘણું પરિશીલન કરવું પડ્યું છે. તો મારું પરિશીલન થાય છે, લોકોને મળે છે. ભગવાન આપણને એક સારા કામમાં માધ્યમ બનાવે છે, એની એવી ઈચ્છા હશે. અને યોગમાં પણ કોઈ પણ વસ્તુ જો તમે ખરેખર સુંદર લખવા ઈચ્છો, સારું લખવા ઈચ્છો તો ઘણું મંથન કરવું પડે છે. અને એ મંથન આપણા જીવનમાં પણ વિકાસમાં સહાયક બને છે. આજે 76 પુસ્તકો લખાયા એ નિયત ક્રમ પ્રમાણે તો કોઈ નહીં આવ્યું હોય, પણ જેમ મનમાં ઉગતું ગયું વિચાર આવે જેમ કે અચાનક ક્યારેક 5 મિનિટમાં આખું પુસ્તક આવી જાય છે. એમ મોટે ભાગે મને ધ્યાન પછી સૂજે છે. ધ્યાનનો મારો ક્રમ પૂરો થાય ને હવે એમ કે ઊભો થવાની તૈયારીમાં હું ત્યારે જપ કરવા આવે છે. અને પછી આખું પુસ્તક 5 મિનિટમાં પણ આવી જાય. ભારતીય મનોવિજ્ઞાન મારું પુસ્તક છે, એ 5 મિનિટમાં અંદર આવી ગયું, પછી લખતો ગયો. એટલે ધ્યાન પૂરું થાય પછીનો જે જાગૃત અવસ્થામાં આવવાનો ગાળો છે એ ઇન્સ્પિરેશનનો ગાળો છે. અને એ ત્યાંથી આવે છે. એ બધું હું લખું છું. અને એટલે ભદ્રાભાઈ હું બીજી વાર લખતો નથી, રીરાઇટ કરતો નથી, કંઈ કરેક્શન કરતો નથી. પહેલી વાર લખ્યું તે જ પ્રેસ કોપી. લખ્યું ફેર કોપી, રફ કોપી ને ફેર કોપી એવું કશું કરતો નથી. પહેલી વાર જે આવ્યું તે છે. અને એવી રીતે પણ આવે છે કે આમાં 5 મુદ્દા સમજવાના છે એવું વાક્ય આવે. એ 5 મને ખબર નથી હોતી. એમ 5 તો પહેલા 5નો આંકડો આવે, પછી 1 આવે, પછી બીજું કયું આવશે મને ખબર નથી હોતી, પછી બીજું આવે અને 5 પૂરા થાય એટલે પૂરું થાય છે. એટલે માત્ર બુદ્ધિપૂર્વક બધું લખાતું નથી. અભિવ્યક્ત કરવા માટે તમારે બુદ્ધિનો ઉપયોગ કરવો પડે છે, પણ બધું કાંઈ માત્ર બુદ્ધિપૂર્વક લખાતું નથી. કંઈક બુદ્ધિની ઉપર તત્વ છે જે આપણને દોરે છે, લખાવે છે. બુદ્ધિ છે એ ગોઠવણી કરે છે, બાકી મૂળ અવતરણ છે. અભિવ્યક્તિ માટે તમારે બુદ્ધિનો ઉપયોગ કરવો પડે છે. અને અધ્યયન સ્વાધ્યાયમાં બુદ્ધિ તો છે જ સાથે, પણ એકમાત્ર બુદ્ધિથી કાંઈ બધું લખાય નહીં. અને એટલે હું સુધારતો નથી. કેમ કે હું જ્યારે સુધારું ત્યારે બગાડું છું. સુધારો કરું તો એ બગડે છે. આપણે બગાડો નથી કરવો, સુધારો નથી કરવો. તે આવ્યું તે આવ્યું. આ 76 પુસ્તકો ગુજરાતી ભાષામાં જ લખાય? 2 ઇંગ્લિશમાં છે. 2 ઇંગ્લિશમાં છે. એક યોગા ફોર સ્ટુડન્ટ્સ, જે વિદ્યાર્થીઓ માટે ટેક્સ્ટ બનાવી છે. અચ્છા. અને એક છે કમ્પ્લીટ યોગાસન, સંપૂર્ણ યોગાસન, 512 આસનો છે. ઇંગ્લિશમાં છે, ગુજરાતીમાં છે. વિથ ફોટોગ્રાફ્સ. મનદેવભાઈ, આ યોગાસન ઉપરના પુસ્તકો છે એટલે યોગના વર્ગો કે એવું આપ? ક્યારેક શિબિરો લઉં છું, આશ્રમમાં પણ લઉં છું, બહાર પણ લઉં છું. અને શિબિરનું જે આખો ઉપક્રમ હોય એનો નિયત દિવસ પ્રમાણે? મોટે ભાગે 7 દિવસની.
7 દિવસ રોજ 1.5 કલાક, સવારે 1.5 કલાક 7 દિવસ. એમ. પ્રાથમિક શિબિર. એડવાન્સ કરી બધું પછી આગળ લેવું પડે. ક્યારેક જેમને 1-2-3 શિબિર કરી હોય એના માટે એડવાન્સ શિબિર આવે, તો એમને પછી આગળનું શીખવાય. પણ પ્રારંભિક શિબિર 7 દિવસ રોજ 1.5 કલાક એવી શિબિરો થાય છે. ક્યારેક ભાગવત સપ્તાહ સાથે શિબિર થાય છે. બપોર પછી કે રાત્રે ભાગવત સપ્તાહ હોય ને સવારે એ જ મંડપમાં યોગની શિબિર હોય, એવું પણ થાય છે. આ ભાગવત સપ્તાહ અથવા કથાનો માધ્યમ કેવું? હા, ભાગવત સપ્તાહનો પ્રારંભ સમજવા જેવો છે. હું જ્યારે કોલેજમાં ભણતો તો વેકેશનમાં ઘેરે જાઉં તો બા બાપુજીને ભાગવત સંભળાવું. એટલે વાંચીએ ભાગવત ગુજરાતીમાં, અને થોડુંક ક્યારેક વિવરણ કરું, પણ મોટે ભાગે વાંચીએ. તે વખતે મારી માએ મને કીધું કે માં, હું મરી જાઉં પછી ભાગવત સપ્તાહ કરજે ને તું જ કરજે. કારણ કે હું મરી જાઉં પછી ભાગવત સપ્તાહ બેસાડજે અને તારે તું જ વાંચજે, એમને દેશી ભાષામાં કીધું. પછી તો વર્ષો સુધી માં જીવા અને પછી તો બધું આમ એવું કાંઈ યાદ ના રહ્યું. પણ હું એક દીર્ઘકાલીન મૌનમાં હતો 2.5 વર્ષના. તે વખતે માં ગયા અને મને તેડવા એક ભાઈ આવ્યા. જે આશ્રમમાં હતો એ આશ્રમમાં સંચાલિકા માતાજી સંન્યાસીની હતા. મને કે શંકરાચાર્ય પણ ગયા હતા, જાઓ. શંકરાચાર્ય ગયા હતા માના આજ્ઞા સંસ્કાર માટે, જાઓ. હું ગયો ઘેર ને મને યાદ આવ્યું કે માએ કીધું છે કે મારી પાછળ તું ભાગવત કથા વાંચજે. એટલે ઘરના ફળિયામાં, ફળિયું મોટું, ઘરના ફળિયામાં ભાગવત કથા શરૂ કરી. ચોથે દિવસે અને ગામ આખું આવે. આ પહેલી ભાગવત કથા. બીજી ભાગવત કથા પિતાજી પાછળ. ત્યાર પછી 4 વર્ષ પિતાજી ગયા. ત્યાં જ જગ્યાએ બીજી ભાગવત કથા. પછી ભાગવત ઉપરનો ગ્રંથ લખાયો, ભાગવત વિદ્યા. એ ગ્રંથ જુદી જુદી જગ્યાએ ગયો. એમાં અમેરિકા ગયો, એમાં લોકભારતીના મારા એક વિદ્યાર્થીની શારદાબેન, એમની પાસે ગયો, એમના પિતાએ મોકલો. તો એમને કીધું મારે આ સાંભળવું છે. તો વાંચ્યું તો ખરું પણ સાંભળવું છે. સુરેન્દ્રનગરમાં કથા થઈ, પછી ચાલ્યું. એવી રીતે થાય છે. પણ મૂળ ભાગવતને છોડીને હું બીજી વાતો નથી કરતો. મૂળ ભાગવતને કોઈ વસ્તુ છોડતો નથી. સાંગોપાંગ ભાગવત જ કહેવાય એ રીતે. એને ભાગવત એ કથા ગ્રંથ નથી, અધ્યાત્મ વિદ્યાનો ગ્રંથ છે. એમાં જે અધ્યાત્મ વિદ્યા કથાના માધ્યમથી કહેવાય છે તે ખોલવાનો પ્રયત્ન કરું છું. ભાગવતની અધ્યાત્મ વિદ્યા એટલે આ શ્રીમદ ભાગવત કથા નહીં, શ્રીમદ ભાગવત અધ્યાત્મ કથા, એવું હું નામ આપું છું. મૂળ ઉદ્દેશ્યમાં અધ્યાત્મને ખોલવું. ભાગવતમાં જે અધ્યાત્મ કથાઓના માધ્યમથી છુપાયેલું પડ્યું છે એને ખોલી બતાવવું. એમાં શ્રીમદ ભાગવત માધ્યમ છે, કથા માધ્યમ છે. અધ્યાત્મ એનું બીજ મૂળ તત્વ છે, એ ખોલી બતાવવું જોઈએ. એ કરવાનું યથાશક્તિ પ્રયત્ન કરું છું. અને બળદેવભાઈ, એવું પણ થાય ને કે કથા જેમ જેમ ક્રમ આગળ ધપતો જાય એમ આપણને પણ પરિપૂર્ણતાનો કે પ્રાપ્તિનો એ તો એક કૃષ્ણ લીલા ચિંતન છે, એમ કહો ને. કૃષ્ણ લીલા ચિંતન છે, એ ભક્તિનું સપ્તાહ છે. અને શ્રીમદ ભાગવતના સપ્તાહનો મહિમા ભાગવતમાં ખૂબ ગવાયો છે. એ તો સનતકુમાર, સુખદેવજી, આ બધા મૂળ ભાગવત કથાકારો છે. સનતકુમાર, નારદજી, વ્યાસ ભગવાન, સુખદેવજી, સુતજી, આ મૂળ કથાકારો છે. એ તો અધ્યાત્મ પુરુષો જ છે. એટલે શ્રીમદ ભાગવત તો સાંગોપાંગ અને સાધ્યંત અધ્યાત્મ વિદ્યાનો જ ગ્રંથ છે. એટલે જ મેં ગ્રંથ લખ્યો છે ભાગવત વિદ્યા. એટલે એમાં ભાગવતના અધ્યાત્મને ખોલ્યું છે. તો કથા, એક એક કથામાં અધ્યાત્મના તત્વો છે. અને કથા કેવી ને પછી કથાનું અધ્યાત્મ ખોલવું, આ મારી કથાનો આ ઉપક્રમ છે. જે નિત્યક્રમ આપનો દિવસનો હોય એમાં પ્રવાસને લઈને ક્યારેય ખલેલ પહોંચે એવું બનતું હશે? થોડું થાય એવું, પણ જે બેઝિક છે એ હું છોડતો નથી. એ પ્રવાસમાં પણ ચાલે છે. સતોપથમાં પણ મારી પૂજા, ધ્યાન, પ્રાણાયામ ચાલુ રહ્યા છે. ટ્રેનમાં પણ હું ક્યારેય પ્રાણાયામ છોડતો નથી. ચાલો ઉપરના પાટી ઉપર ચડી જઈએ. અને સતોપથ તો જાણો છો આપ કેવી યાત્રા છે. ત્યાં પણ મારી સાથે મારી પૂજા, મારા શાલિગ્રામ હતા. ત્યાં પણ આસન, ત્યાં પણ પ્રાણાયામ, પૂજા, ધ્યાન બધું ચાલે છે. આપણે કરવું હોય ને ભદ્રાયુભાઈ તો ગમે ત્યાં થાય. ન કરવું હોય તો 1000 બહાના મળે ન કરવાના. ન કે આ તો આ તકલીફ છે ને આ જો આમ છે, એ તો બધા બહાના છે. ન કરવાના બહાના. મન છે ને એ વાંદરું છે, એ ન કરવા માટે 1000 બહાના શોધી કાઢશે. પણ કરવું હોય ને કે ચૂપ બેસ, તો એ કાંઈ કરી શકવાનું નથી. એને ભજન કરવું જ છે હર કોઈ જગ્યાએ. કબીર વણતા વણતા ભજન કરતા કરતા થયા. એટલે કંઈ મુશ્કેલ નથી. અધ્યાત્મ પથ આપણે જાળવવો હોય તો કોઈ તોડી ન શકે. આપણે ન કરવો હોય તો કોઈ જોડી ન શકે. ન કરવો તો કોઈ જોડી ન શકે. આપણો પ્રમાદ આપણને
બાના ગોતી આપે છે કે અમારે આ ઘરમાં આ તકલીફ છે ને આટલી બધી જવાબદારી છે ને આમ છે ને આમ છે ને બાકીનું બધું કેમ કરો છો? એ કેમ છોડતા નથી? નાસ્તો કેમ કરો છો? સ્નાન કેમ કરો છો? ભોજન કેમ કરો છો? એ કોઈ તો છોડ્યું કામને કારણે? ને અધ્યાત્મ કેમ છોડો છો? એક મિત્ર મને કે મારે શાલિગ્રામની પૂજા લેવી છે પણ બહારગામ જવાનું થાય ત્યારે શું કરવું? અગર બહારગામ જવાનું થાય ત્યારે ચા પાણીની વ્યવસ્થા અગાઉથી સાથે ગોઠવો છો કે નહીં? પ્રવાસમાં હોય તો ચા પાણી રાતે જ જોઈએ કે ચા પાણી ક્યાં મળશે સવારે, સ્નાનનું કેમ કરશું, નાસ્તાનું કેમ કરશું? તો પૂજાનું પણ થઈ શકે, પ્રાણાયામનું પણ થઈ શકે, કરવું હોય તો થઈ શકે, ન કરવું હોય તો 1000 બહાના છે ન કરવાના. વાંધવભાઈ, હિમાલયનો પ્રવાસ અને એ આપણે કહ્યું કે લોકભારતીમાં હતા ત્યારે વિદ્યાર્થીઓને લઈને નીકળ્યા અને પછી તો હિમાલય યાત્રા વારંવાર થતી રહી. હિમાલયની અધ્યાત્મ યાત્રા સ્વામી દિગંબરજી પાસેથી શીખો. લોકભારતીમાં તો ટૂર કહેવાય, ટ્રેકિંગ કહેવાય. સ્વામી દિગંબરજી 17 વખત હિમાલયની યાત્રા કરેલી અને એને મને સમજાવ્યું કે ટ્રેકિંગ માટે હિમાલય જવાનું નથી, અધ્યાત્મ ભૂમિ છે એની યાત્રા કરવાની છે. એક સાધક જેમ અનુષ્ઠાન કરે તેમ હિમાલય યાત્રા કરવાની છે. અને પછી એ શરૂ થયું. એટલે હવે તો હિમાલય એટલે મારે માટે એક અનુષ્ઠાન છે, એક અધ્યાત્મ યાત્રા છે અને એવા સ્થાનની પસંદગી થાય છે. અને એ બહુ હિમાલય બહુ સ્પર્શી ગયો છે મને અને એને મને ઘણું આપ્યું છે. હિમાલય એટલે સંતોનો સત્સંગ પણ થયો છે, પણ હિમાલયમાં રહેવું એ સત્સંગ છે. એ નદી પહાડ સાથે એ પણ સત્સંગ છે. ગંગાને કિનારે બેસો એ સત્સંગ નહીં? તમે ઉત્તરકાશીના એકાંત જગ્યાએ બેઠા હો ભાગીરથીની કિનારે, સત્સંગ નહીં? અને દેવપ્રયાગનો સંગમ જુઓ, 2 નદીઓ મળે છે, ભાગીરથી અને અલકનંદા. એટલી પ્રચંડ વેગ થઈ કે હાથી મૂક્યો તો ફોતરાની જેમ ઉડાડી દે. એના કિનારે બેસીએ છીએ ને જ્યારે, એ સત્સંગ પરમ સત્સંગ છે, તમને ઉપર લઈ જાય છે, ચેતનાને ઉપર લઈ જાય છે. એટલે હિમાલયમાં રહેવું, ફરવું, જોવું, દર્શન એ પણ આધ્યાત્મિક સાધન છે, વિકાસ યાત્રા છે. એ દ્રષ્ટિકોણથી જોઈએ તો ટ્રેકિંગ માટે હરવા ફરવા ગયા હોય તો એ મોજ મજાનું સાધન છે. તો હિમાલયમાં પણ લોકો મોજ મજા માટે જતા હશે, પણ મારે મન હિમાલયની યાત્રા એક અધ્યાત્મ યાત્રા છે. એટલે હું હિમાલયમાં રાત્રે સૂઈ જતો નથી. મને એમ લાગે છે કે હિમાલયમાં રાત્રે સૂઈ જવું એટલે હિમાલયને ગુમાવવો. રાત્રે જ હિમાલયનો અનુભવ થાય છે. દિવસે તો ઘોંઘાટ હોય, વાતો હોય, મિત્રો હોય, અને હિમાલયને ખરેખર અનુભવવો હોય તો એકાંત જગ્યાએ રાત્રે ધાબળો ઉઠીને બેસી જાઓ, જુઓ. આપણે ગિરનારમાં સવારે આખો દિવસ જઈએ તો કેટલા યાત્રીના ટોળા હોય છે, તમે ફીલ કરી શકો ગિરનાર? પણ રાત્રે એકાંતમાં દત્ત મહારાજના સ્થાન ઉપર બેઠા હોય તો ત્યારે સમજાય ગિરનાર શું છે. અને આ તો હિમાલય. એટલે હિમાલયમાં રાત્રે મને ઊંઘ નથી આવતી. કંઈ સૂતો જ નથી એમ હું નથી કહેતો, પણ માત્ર સૂઈ જતો નથી. એવા ઘણા એવા અનુભવો મને થયા છે ને હિમાલય મને રાત્રે ઘણું આપ્યું છે. બધા અનુભવો મેં તમને કીધું એમ કે અભિવ્યક્ત કરવાના ન હોય, પણ ઇટ હેલ્પ્સ મી લોટ. એટલે હજી પણ મારું હિમાલય જવાનું ચાલુ છે. એટલે હિમાલયનો સાથ પડે તો હજી પણ લગભગ દર વર્ષે જવાનું થાય છે. નવા હિમાલયમાં તો નવું ઘણું છે, અને જૂનું રિપીટ થાય તો કંઈ વાંધો નથી. લગભગ દર વર્ષે જવાનું લગભગ દર વર્ષે થાય છે. ગોઠવાઈ જાય છે. ગોઠવાઈ જાય છે. ગોઠવાઈ જાય છે.